Hello friends, how are you? Standard 8 Science chapter number 8 part of the cell. ઓકે, હવે શું છે કોષોના ભાગો, બરાબર છે. અને ફર્સ્ટ વન છે સેલ મેમ્બ્રેન એટલે કોષ રસ પટલ. ઓકે, the basic component of a cell are a cell membrane. ઓકે, કોષના મૂળભૂત ઘટક તરીકે કોષરસ પટલનો આપણે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર, cytoplasm and nucleus. Okay, figure number 8.7. The cytoplasm and nucleus are enclosed within the cell membrane, also called a plasma membrane. Okay, હવે શું છે ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર, સાઇટોપ્લાઝમ એટલે કોષરસ. હવે શું છે કે કોષરસ તેમજ કોષ કેન્દ્ર કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. કોષરસ પટલ એકબીજા કોષથી ઘેરાયેલા દ્રવ્યથી અલગ કરે છે અને કોષરસ પટલને જીવરસ પટલ પણ કહેવામાં આવે છે. The membrane separates cell from one to another and also cell from the surrounding medium. The plasma membrane is a porous and allows the movement of a substance of a material both inward and outward. Okay, તો જે પ્લાઝમામાં બોલે આપણે કે પ્લાઝમા મેમ્બ્રેન એટલે જીવરસ પટલ છે. હવે શું છે કે કોષરસ પટલ છિદ્રાળુ હોય છે. તે વિભિન્ન પદાર્થોમાં કોષરસમાં અવર જવર માટેનું સાધન છે. બરાબર છે. એક્ટિવિટી નંબર 3.4 એકચ્યુઅલી કંઈ છે. ઓકે, બરાબર છે. હવે જો ફર્સ્ટ વન છે the boundary of the under cell is a cell membrane covered with by another. Okay, covered with another thick covering called is the cell wall, and a central dense around the body is called a central nucleus. The jelly like a substance. Okay, આ શું છે કે ન્યુક્લિયસ અને સાઇટોપ્લાઝમ એટલે કોષરસ પટલ છે, કોષરસ છે આ બધા. બરાબર છે. સેલ ઓબ્ઝર્વર એન્ડ અનિયલ પીલ. હવે શું છે તો ડુંગળી જે છે, ડુંગળીનું કોષનું સીમા સ્તર બિટવીન ધ ન્યુક્લિયસ એન્ડ ધ સેલ મેમ્બ્રેન ઇઝ કોલ્ડ સાઇટોપ્લાઝમ. ઓકે, હવે અહીંયા જોશો કે ડુંગળીનું સીમા સ્તર કોષરસ પટેલ, બરાબર છે. આકૃતિ શાની છે? આ મેમ્બ્રેન છે, સેલ મેમ્બ્રેન છે, જેને વધારાની દ્રઢ આવરણ દ્વારા આવરિત હોય છે, જેને કોષ દિવાલ કહેવામાં આવે છે. બરાબર છે, સેલ વોલ. હવે કોષના કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર જેવી સંરચના હોય છે, જેને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટેલના વચ્ચે રહેલો જેલી જેવો પદાર્થને કોષરસ કહેવામાં આવે છે. આ જે છે એને કોષરસ કહેવામાં આવે છે અને ન્યુક્લિયસ કહેવામાં આવે છે. બરાબર છે. હવે જુઓ okay, you have learned earlier that cell membrane gives shape to the cell. In addition, the cell membrane there is a outer thicker layer in the cell of the plant, is the cell wall. This additional layer surrounding the cell membrane is required by the plant for the protections. The plant cell need protection against the variation in the temperatures, high wind speed, atmospheric moisture, etc. Okay, તો આપણે પહેલાં જ અભ્યાસ કરી ચૂક્યા છે કે કોષરસ પટલ અને કોષને આકાર આપે છે. તે વનસ્પતિમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું પડ જે છે જેને કોષ દિવાલ કહે છે. કોષ પટલની મારફતે વધારાનું પડ વનસ્પતિના કોષોના રક્ષણ માટે જરૂરી છે. વનસ્પતિના કોષને તાપમાન, ઝડપથી ગતિ કરતી હવા, વાતાવરણ ભેજ વગરથી રક્ષણની જરૂર છે.
They are exposed to these variations because they cannot move. Cells can be observed in the leaf peel of a Tradescandia, Eludia or Ruia. You can prepare a slice as in the case of onion. Paheli asked Buzo if he can also observe an animal cell. ઓકે, તો હવે શું છે કે આ પરિવર્તનોથી પ્રભાવિત થાય છે કારણ કે તેનું સ્થાન બદલી શકતી નથી. જેવી રીતે ડુંગળીના પટલની સ્લાઇડ તૈયાર કરી હતી તેવી જ રીતે ટ્રેડિસ્કેનિયા, ઇલોડિયા અને રાઇઝોનિયા પર્ણની છાલમાંથી પણ સ્લાઇડ બનાવી અવલોકન કરી શકાય છે. બરાબર છે. હવે જો અહીંયા આ શું છે, સેલ મેમ્બ્રેન છે, ન્યુક્લિયર મેમ્બ્રેન એટલે કોષરસનું મેમ્બ્રેન છે, કોષરસ પટલ છે. બરાબર છે. સેલ મેમ્બ્રેન એટલે કોષ કેન્દ્ર પટેલ હતું, હવે કોષરસ પટલ છે. બરાબર છે. હવે સાઇટોપ્લાઝમ છે એટલે કોષરસ છે, અંદર ન્યુક્લિયસ છે, કોષ કેન્દ્ર છે. બરાબર છે. હવે કોષરસ બરાબર, સાઇટોપ્લાઝમ. બરાબર છે. Cytoplasm, it is a jelly-like a substance present between the cell membrane and the nucleus. Various other components of organelles of cell presenting in the cytoplasm. These are Mitochondria, Golgi bodies, ribosomes, etc. You will learn about them in later classes. ઓકે, હવે શું છે, કોષ રસ એ કોષ પટલ અને કોષ રસ કેન્દ્રની વચ્ચે કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર પટેલની વચ્ચે દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે. કોષના બીજા અને અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષ રસમાં આવેલી હોય છે. અંગિકા જેવી કે કણપસૂત્ર, ગોલ્ગીકાય, રિબોઝોમ, ગોલ્ગીકાય, બરાબર છે, વગેરે અંગિકાઓનો અભ્યાસ આપણે પછીના ક્લાસમાં કરીશું. બરાબર છે. હવે શું છે, ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર. બરાબર છે. It is an important component of the living cell. Generally spherically located at the center of the cell, it can be stained and seen easily with the help of the microscope. Nucleus is spreaded from the cytoplasm and by a membrane called a nuclear membrane. Okay. તો સજીવ કોષ અને એક મહત્વનો સંઘટક છે. તે સામાન્યતઃ આ ગોળાકાર હોય છે અને કોષના મધ્યમ ભાગમાં ગોઠવાયેલા હોય છે. તેને સરળતાથી જોવા માટે અભિરંજિત કરી માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. કોષ કેન્દ્ર કોષ રસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. બરાબર છે. This membrane is also porous, allows the movement material between the cytoplasm and inside of the nucleus. બરાબર છે. આ પટલ છિદ્રાળુ હોય છે જે કોષરસ તથા કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવર માટેનું નિયંત્રણ કરે છે. બરાબર છે. With a microscope, higher magnification can be smaller spherical body of the nucleus.
નહીં આવો બનાય ખાટલા માથે બેસી કાઢી દઉં છું. આ છોકરો તો મજા પડી ગઈ ને એક વાર વેકેશનમાં ના ખુલે